રેસિડેન્ટ ડોક્ટરનો રંગરેલિયા કાંડ. સુરત સ્મીમેર હોસ્પિટલમાં થાઈ ગર્લને લાવવાના મામલે એસએમસીના કાયદા સમિતિની તપાસ સાંજ સુધીમાં રિપોર્ટ આવશે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની કોલેજની હોસ્ટેલમાં થાઈ ગર્લને લાવવાની મામલે ફજેતો થયો છે. રેસિડેન્ટ તબીબ સામે આ મામલામાં આક્ષેપો થયા છે, જેને લઈને પાલિકાની કાયદા સમિતિ દ્વારા હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આજે સાંજ સુધીમાં રિપોર્ટ આપવામાં આવશે, ત્યારબાદ જવાબદાર સામે પગલાં લેવામાં આવશે. ઘટના શું હતી? ગત શનિવારની મોડી રાત્રે સ્મીમેર હોસ્પિટલના કોલેજ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં એક રેસિડેન્ટ ડોક્ટર દ્વારા કથિત રીતે રંગરેલિયા મનાવવા માટે થાઈ ગર્લને બોલાવવામાં આવી હતી. જો કે ત્યારે કોઈ કારણસર તેની સાથે ઝઘડો થતાં રેસિડેન્ટ ડોક્ટરે થાઈ ગર્લને તમાચો મારી દીધો હતો, જેને લઈને અસ્તવ્યસ્ત હાલતમાં થાઈ ગર્લ હોસ્ટેલના રૂમમાંથી ભાગી હતી, જેને લઈને આખો મામલો તંત્રની સામે આવ્યો હતો. રેસિડેન્ટ તબીબ ડોક્ટર ઋત્વિક આ થાઈ ગર્લને હોસ્ટેલમાં લાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરે નોટિસ પાઠવી રિપોર્ટ માંગ્યો છે. પાલિકા દ્વારા આખા મામલે કાયદા સમિતિ બનાવવામાં આવી છે. આ સાથે જ પાલિકા કમિશનરે પણ નોટિસ પાઠવીને એક દિવસમાં રિપોર્ટ આપવા આદેશ કર્યો હતો, જેથી આજે સવારથી જ કાયદા સમિતિના 5 સભ્યો સ્મીમેર હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. ત્યારબાદ એક બાદ એક નિવેદન લેવાનું શરૂ કર્યું હતું. આજે સાંજ સુધીમાં રિપોર્ટ સોંપી દેવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. રેસિડેન્ટ તબીબ અગાઉ 6 મહિના પહેલા સસ્પેન્ડ થયેલો હતો. રેસિડેન્ટ તબીબ થાઈ ગર્લને હોસ્ટેલમાં બોલાવી અને બાદમાં બંને વચ્ચે થયેલી માથાકૂટની વાત વાયુ વેગે કોલેજ અને હોસ્ટેલના વર્તુળમાં પ્રસરી ગઈ હતી. સ્મીમેરની આબરૂને લીલામ કરનારી આ ઘટના મધરાત્રે વરાછા પોલીસ મથકે પહોંચી હતી. જો કે થાઈ ગર્લે ફરિયાદ આપી ન હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે તપાસ કમિટી દ્વારા તપાસ બાદ આગળ પગલાં લેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે રેસિડેન્ટ તબીબ ઋત્વિક દરજી સામે આ પહેલા પણ પગલાં લેવાયા છે. તે 6 મહિના માટે સસ્પેન્ડ પણ થઈ ચૂક્યો છે.